નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ જે એલએનટી સર્કલ આવેલું છે ત્યાંથી અયોધ્યાનગર જે જવાનો જે માર્ગ છે ત્યાં 25 દિવસથી કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની જે લાઈન છે તે ખોદવામાં આવી છે, પરંતુ તેને પૂરવામાં નથી આવતી। બેરીકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ જે રાતે બેરીકેડ છે તે પણ પડી જાય છે। તેને લઈને આ જે રસ્તો છે અંદર જવાનો તે રહેતો જ નથી। તેને લઈને અહીંના જે સ્થાનિકો છે તે પણ હેરાન પરેશાન થાય છે। આ કામગીરી છેલ્લા 25-30 દિવસથી આ કામગીરી કરવામાં આવી છે, પરંતુ આને પૂરવામાં નથી આવી। તેને લઈને જ અહીંના જે સ્થાનિકો છે તે પણ લોકો હેરાન થાય છે। સાથે આ જે મુખ્ય રોડ કહેવામાં આવે છે ત્યાં જ આ સમસ્યા છે તે જોવા મળી છે, તમે જોઈ શકો છો। અને આ રોડ છે અયોધ્યાનગર જવાનો, જે જલારામનગર જવાનો જે આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં જ આ તમે જોઈ શકો છો ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ચોક્કસથી ઉડા સર્કલથી જે અયોધ્યાનગર, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર, સહયોગનગર, આ જે કહેવાય છે કે મુખ્ય રોડ કહેવામાં આવે છે। આ રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે। બીજી બાબત તમે જોશો કે બાજુમાં જ અહીંયા ગાડી સાનંદ સ્કૂલ આવેલી છે। હવે જે સાનંદ સ્કૂલ આવેલી છે ત્યારે જે બાળકો જયારે છૂટે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં અહીંયા ગાડી ટ્રાફિક નો દ્રશ્ય સર્જાય છે। એટલે કહેવાનો મતલબ કે આ જે તમે જોશો કે આ રોડ એટલો સાંકડો થઈ ગયો છે। બાજુમાં તમે જો કે મોટી કોમર્શિયલ બિલ્ડિંગ બની રહી છે, એના જે મોટા મોટા મસ્ત મોટા ડમ્પરો છે, આ ડમ્પરોની અવર જવર થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે કે લોકોના ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। અહીંના જે સ્થાનિકો જે અવારનવાર રજૂઆત કરી ચુક્યા છે। સાથે સાથે હું એક જે સામાજિક કાર્યકર તરીકે નિકુંજભાઈ સાથે જે કહેવાય છે કે અમારા જે બીજા વરસાદી ડ્રેનેજ વિભાગના જે પણ અધિકારી છે તેઓને પણ મૌખિકમાં ટેલિફોનિક રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા ગાડી લગભગ 20-25 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે આ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે। આ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ જે કહેવાય છે કે આંખ આડા કાન કરવામાં આવે છે। કદાચ જો કોઈનું મૃત્યુ થશે, કોઈને જાનહાની થશે, કોઈને ઈજા થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગશે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેર રામ ભરોસે છે। વડોદરા શહેરના રાહદારીઓ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। એક બાજુ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, જાબાજ કમિશનર મોટી મોટી ડંપાસો મારતા હોય છે, મોટી મોટી વાર્તા કરતા હોય છે। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય ફોટા સેશન કરાવતા હોય છે, તો સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો, અધિકારીઓને આ જાડી ચામડીના મગરોને કેમ નથી દેખાતું? આ તમે જોશો કે કદાચ અહીંયા ગાડી કોઈક નાનું ભૂલકું પડવાથી મૃત્યુ થયું, અકસ્માત થયો, ઈજા થઈ, તો તેનો જવાબદાર કોણ? એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર જયારે કોઈ અકસ્માત થતો હોય છે, જયારે કહેવાય છે કે જો કોઈક દુઃખદ ઘટના ઘટતી હોય છે ત્યારે લોકો કેન્ડલ માર્ચ યોજતા હોય છે, સાથે સાથે ધરણા કરતા હોય છે, આંદોલન કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી આવતા પહેલે પાર બાંધવાની જરૂર છે। એટલે કહેવાનો મતલબ કે જે ખાડો ખોદ્યો છે, આ ખાડો કેટલા લગભગ 25 દિવસથી ખોદવામાં આવ્યો છે અને સ્થાનિક અધિકારીઓને પણ ટેલિફોનિક પણ રજૂઆત કરી છે, મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જાડી ચામડીના મગરો આ જાગતા નથી। એટલે આજે ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સાથે સાથે અહીંના જે પણ જે લાગતા વળગતા અધિકારીઓ, વોર્ડ નંબર 3 ના અધિકારીઓ જે પણ આવતા હોય તેઓને એક અપીલ છે કે અહીંયાથી તમે જોશો કે બાજુમાં જ મોટા મોટા ડમ્પરો અહીંથી પસાર થતા હોય છે। બીજી બાજુ સ્કૂલ આવેલી છે, બીજી બાજુ જે કહેવાય છે કે જલારામનગર, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવી તમામ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ વારંવાર અમે લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરી છે કે આ રોડનું પણ નવીનીકરણ કરો। મોટા મોટા ડમ્પરો અહીંયા ગાડીથી અવારનવાર જતા હોય જેના કારણે ખાડા ભૂવા પડી જતા હોય, ત્યારે અમારી ખાસ માંગણીને લાગણીને ધ્યાનમાં રાખજો, નહીં તો આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે ચપ્પલોનો હાર પડશે અને ચપ્પલો પણ પડશે। એટલે એવી દિવસો ન જોવા પડે તેની ખાસ કરીને તકેદારી લેશું। માંજલપુરમાં પણ ઘટના બની કમલેશભાઈ, અને તો આ તંત્રને જાગી ઉઠવું જોઈએ। આટલી મોટી ઘટના બની, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર માંજલપુરની જે ઘટના ઘટી હતી, અવારનવાર જે કહેવાય છે કે તંત્રને રજૂઆત કરી હોય છે, તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે, સામાજિક કાર્યકરો, જાગૃત નાગરિકો, સાથે સાથે સોસાયટીઓના પ્રમુખો રજૂઆત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરોને કોઈ પણ જાતની પ્રજાની પડી નથી। ઓનલી ટકાવારીમાં રસ છે। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટર, આ ત્રણની ટકાવારીમાં રસ છે। કોઈના જીવની કિંમત અમને ખબર નથી, પરંતુ જો કદાચ પીઆઈ, પીએસઆઈ, ડીસીપી, પીસીબી, એસઓજી અથવા તો કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી, કોઈ તંત્રી, મંત્રી, જંત્રીના દીકરાની જો કદાચ આ રીતનું ઘટના ઘટી હોત કે ગટરમાં પડવાથી મૃત્યુ થયું હોત તો ચોક્કસથી એના ઉપર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાત। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે જે ઘટના ઘટી છે
એમાં ક્યાંક ને ક્યાંક એચઓડી જે ધાર્મિક દવે છે આ ધાર્મિક દવેની પણ મોટા મોટી ભૂલ કહેવાય. અને આવા અધિકારીઓને હું તો એવું કઉ છું કે માનવ બદલો ગુનો દાખલ થવો જોઈએ અને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. કારણ કે આ જે મોટા મોટા મગરો કહેવામાં આવે છે આ અધિકારીઓ નથી, આ મોટા મોટા મગરો છે. આ લોકો નેતાના ઇશારે કામ કરતા હોય છે. જયારે કોઈ તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી તમામ રીતની લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નગરજનો રામ ભરોસે છે. આ તમે જોઈ શકો છો કે આ જે મોટું જે ડમ્પર છે આ ડમ્પર હવે હાલમાં અહીંથી નીકળશે તો તમે જોશો કે રસ્તો કેટલો સાંકડો થઈ જાય છે. આ તમે જો આ મહિલા કઈ રીતે આવે છે, ગભરાઈને આવે છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નગરજનો રામ ભરોસે છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ આ મોટી મોટી ડંપાસો મારવાનું બંધ કરો. જ્યારે તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે તમે લોકો લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા આપી રહ્યા છે, એડવાન્સ ટેક્સ આપી રહ્યા છે, સાથે ખોબે ખોબે તમને વોટ આપી રહ્યા છે. માનનીય વડાપ્રધાનને જોઈને વોટ આપી રહ્યા છે. બાકી તો તમને એક વોટ ના મળે. સોસાયટીમાં જો કદાચ જે નેતાઓ રહેતા હોય ને એની બાજુના ઘરનો જે કોઈ વ્યક્તિ છે એ પણ એમને વોટ ના લે એવી પરિસ્થિતિ કરી રહ્યા છે. એટલે અમારી ખાસ માંગણી છે કે માનવતાની દ્રષ્ટિએ જે વડોદરા શહેરની અંદર જે ખાડા ખોદવામાં આવે છે, ભૂવા બનાવવામાં આવે છે, સાથે રોડ શાખા, પાણી પુરવઠા, ડ્રેનેજ શાખા તમામ લોકો આડે ધડ ખોદકામ કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હવે એચઓડી ની પણ જવાબદારીમાં આવે છે. સાથે સાથે જે પણ જે સુપરવાઇઝર હોય છે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તમામની એક જવાબદારીમાં આવે છે કે વડોદરા શહેરની અંદર જ્યાં રોડ રસ્તા પર ખાડા ખોદ્યા હોય એને તાત્કાલિક ધોરણે એનું પુરાણ કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે આ પણ મને તો એવું લાગે છે અનલીગલી કરવામાં આવ્યું છે. અનલીગલી એટલે કે આ સોસાયટીએ મંજૂરી લીધી છે, આ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પણ કંઈક ને કંઈક પરમિશન લીધી છે, ડ્રેનેજ શાખામાં પરમિશન લીધી છે કે નથી લીધી આ પણ કોઈ ખ્યાલ નથી. એટલે વડોદરા શહેરમાં રામરાજ પ્રજા સુખી, અધિકારીઓના ખિસ્સા ભરો, અધિકારીઓ સીધા તમને લાઈન જોડાણ આપી દે છે. એટલે આ પણ અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે વોર્ડ નંબર 3 ની અંદર જે ડ્રેનેજનું જે ચંબર બનાવવામાં આવ્યું છે આ ચંબર ક્યાંક ને ક્યાંક પૈસાના જોડે અથવા તો લાગવગના જોડે આ સીધું જોડાણ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો તેવું જોવા મળી રહ્યું છે. વારંવાર અહીં રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ લોકોની જે રજૂઆત છે તે પણ સાંભળવામાં નથી આવતી. આટલી બધી ઘટનાઓ થાય છે પરંતુ જે કોર્પોરેશનના અધિકારી છે તે કેમ નથી સાંભળતા? આ કોઈ મરી જશે ત્યારે તે પોતે જે જવાબદારી લેશે તે પણ એક સવાલ છે. હમણાં જ એક માંજલપુરમાં એવી ઘટના, અને કોર્પોરેશનને તો ખાસ કરીને આ બધું ધ્યાન આપવું જોઈએ. આ જે રોડ છે અહીંથી જે ડમ્પર જતું હતું ત્યારે પણ આ રોડ નાનો થઈ ગયો. એટલે તમામ લોકો હેરાન પરેશાન થાય છે. જે બસો પણ છે અહીંથી તો બસો બી નીકળતી હોય છે. એટલે તમામ લોકોને આ ખાસ કરીને આ જે કોર્પોરેશનના અધિકારી છે, આ જે ચેમ્બર બનાવવામાં આવી છે, આ કામગીરી પૂરી કરવામાં આવે. રાતે તો આ જે બેરીકેડ છે તે પણ પડી જાય છે. કોઈને આ જે રાતે લાઇટો પણ નથી અને કોઈને ઈજા થશે તો જવાબદાર કોણ? તે પણ એક બહુ મોટો સવાલ છે. પરંતુ હવે કોર્પોરેશનના જે અધિકારી છે અને જે આ વોર્ડ નંબર 3 માં લાગે છે, હવે આ કામગીરી ક્યાર સુધી થશે તે પણ એક જોવાનું રહ્યું. કમલેશભાઈ જે છે સામાજિક કાર્યકર, તેમને પણ રજૂઆત કરી છે, ટેલિફોનિક પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ લોકો કામ કેમ નથી કરતા? એટલે આમનું જે કામ છે તે પૂરું કરવામાં આપવામાં કોઈ ઈજા થશે ત્યારે આ લોકો આવશે ને પછી કામ કરશે. હવે જોવાનું રહ્યું કે આ કામગીરી ક્યારે થશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.